બાકી દિવસ આજે જો સરસ મજાનો સની ડે છે અને નીચે મસ્ત યલો ફ્લાવર્સ, ખબર નહીં દેખાતા હશે કે નહીં, યલો ફ્લાવર્સ ઉગ્યા છે મસ્ત. અને આ ફૂંક મારીને ઉડાડી શકાય ને એવા છે ફ્લાવર્સ, એટલે એ સરસ લાગે છે. અને આ શું કહેવાય, સીમંતના દિવસ માટે આ આખું ઘાસ કાપવાનું છે. સામેવાળા ભાઈ ગયા છે વેકેશનમાં, એ આવે પછી એ બધું સાફ સફાઈ કરશું. અને આ ઓલીના રમકડા છે એ બધું એને સંકેલવાનું છે. ક્યાં ઉપડા ખરીદી કરવા? હેની ખરીદી? છત્રી લઈ લે કોની? ઓય છત્રી લેવાની છે કા? એની ખરીદી હું એની ખરીદી? છત્રી લેવાની, ચાવી આપો, છત્રી લઈ લો. તારી પાસે નથી? નહીં, મારા પાસે ચાવી નથી, મારો બેગ તો ઈ બેગ નથી લીધું. બહુ બળે છે, જ્યારે નીચે ઉતરે છે ને તે એક વસ્તુ ભૂલાઈ જ ગઈ હોય એવું. આ લટકણ મસ્ત લાગે છે, લેવું પડે ભાઈ, વરસાદનું કાંઈ નક્કી નહીં જર્મનીમાં. હા ભાઈ, હવે આવ્યા છો મોટા મોટા ઉતર્યા છે બેન નીચે, કેળું હાથમાં લઈને કે ભૂખ લાગી જાય. બેબીને ભૂખ લાગી મને. હા, બેબી ના ચટોકચટ ભરે છે. હવે બધું બેબીને જ લાગે, મને ન લાગે. હવે એ 7th મંથ ચાલે છે તો ઓબ્વિયસલી હવે ભૂખ વધારે જ લાગે, બીકોઝ હવે બેબીની સાઈઝ લીપ્સ એન્ડ બાઉન્સમાં વધતી લાગે જ છે. તો એ નજર નહીં પાડવાની, નજર થોડી પાડી. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ એઝ યુઝ્યુઅલ. નેક્સ્ટ વીકેન્ડ આવી ગયો છે તો થોડી ઘણી શોપિંગ કરવા, શેમ્પૂને બધું પતી ગયું છે. અને એઝ યુઝ્યુઅલ હવે બેબી સેક્શનમાં જરાક જોઈ આવશું, પણ આ વખતે થોડીક અલગ જગ્યાએ જવાના છીએ. અને એ શોપમાં મને મોસ્ટલી રિઝનેબલ પ્રાઇસમાં બધું મળી રહી છે. અમારું તો મળી રહેતું, બેબી સેક્શનમાં હું ક્યારેય ગઈ નથી, એટલે એ સેક્શનમાં આજે જાશું ને જોશું કે કઈ રીતનું છે અને કઈ કઈ વસ્તુ જ્યારે એન્ડ મોમેન્ટ આવે ત્યારે ગ્રેબ કરી જ લેવાની છે કે આ સેક્શનમાંથી આ સેક્શનમાંથી આ, ઓરલ્સ અત્યારે મેળ આવે તો એક બે વસ્તુ લઈ જ લેશું જે જન્મે તરત જોઈએ પહેરવા. બાકી બધું. અને વરસાદ બહુ મસ્ત આવી ગયો અત્યારે, તો એવી મસ્ત માટીની સુગંધ આવતી હતી, સરસ. બતાવું રસ્તા તે સરસ થઈ ગયા છે એકદમ. કા જો વરસાદ પડે તો રસ્તા બી ના જો અમારા સિટીના રસ્તાઓ એકદમ ભીના થઈ ગયા છે અને થોડુંક રોમેન્ટિક વાતાવરણ થઈ ગયું છે, એટલે મજા આવે છે રાઈડ કરવાની. મને તો આમે ચોમાસું બહુ જ ગમે. ઓલા બા દાદા તો કેવા હાથ પકડીને જઈશ. આપણે તો નવા લગ્ન થયા હોય તો વરદી પકડે, પછી ન પકડે. બેબી જો છે કાઢો છે, તારી માને મને બધું દે. એવું ન બોલાય, એવું કે બોલાય હું ને એવું જ કે તો હું કરું. કાઢો છે માયાભાઈ ડાયરામ એવું આવે છે ને. હા, માયાભાઈ એમ કે લાલિંગ તો જે ખાડો છે. આપણા મમ્મી પપ્પા અહીંયા આવે ને તો એને એમ કેવું છે હાથ પકડીને હાલવા, અહીંયા નો હાલવી તો પોલીસ લઈ જાય. અઢાર દિવાળીઓ જોઈ છે, કોને પોલીસ લઈ જાય કોને ન લઈ જાય. વાવ, કેટલું મસ્ત લાગે છે. તો વરસાદની વાત જ કંઈક અલગ છે. શેમ્પુ લઈ લીધું છે ભાઈ, હાલો સાબુ લઈ લીધા છે નાવાના. સાબુ અહીંયા છે ને ધોળા શર્ટને વધારે ધોળા કરવાનું ગોતવા એવા છે, તો અહીંયા છે કંઈક પણ આજે જોતું છે એ નથી, એટલે ડીએમમાં છે અહીંયા જોવા જવું છું. નહીં પેલા બાપુ પૂછવું પડશે, ભૂલાઈ ગયું હવે મને. મેં ફોટો પાડ્યો જ મળતો ને, ખબર નહીં હોય, નહીં પડ્યો હોય, નહીં પડ્યો હોય કદાચ. આ ડીએમમાં છે ભાઈ કે ઓછા થયેલા હોય ને પ્રાઇઝ એની ઉપર 50% ઓછું, એટલે હવે અમે C&Mમાં, સોરી ડીએમ નહીં, એમાં હવે જઈએ છીએ. જો અહીં લખ્યું છે, આ એક ધ્યાનમાં આવ્યું છે થોડુંક લૂઝ. અત્યારે પેન્ટમાં કાંઈ થતું નથી એટલે મેં કીધું આ ટ્રાય કરી જો, લઈ લે. એક્સરસાઇઝ છે પણ તોય લાગે છે કે થઈ રહેશે, ટ્રાય કરીને જોઈએ, થતું છે તો લઈ લે. એ સિદ્ધાર્થ ઉપર ગયા છે એન સેક્શનમાં જોવા માટે, બહુ ઓફર સારી એવી છે, તો કીધું કાંઈક મળી જાય તો લઈ લઈએ. મસ્ત થઈ ગયું છે, હાલો તો હવે આ લેવાનું છે. અને બસ આગળ હવે મળું સિદ્ધાર્થને, એને કંઈક મળ્યું હોય તો. હાલો ભાઈ, ખરીદી કરી લીધી છે ભાઈ. સિદ્ધાર્થને કાંઈ ન મળ્યું, આવું જ થાય.
છત્રી લઈને આવ્યા પરાયણા ગાડીમાં નાખી પણ ગાડીમાં જ હોય વરસાદ આવ્યો હવે હાલીને ગાડીએ પૂગવા અને મને આ વખતે મળી ગયું કંઈક પ્રેગ્નન્સીમાં કામ આવે એવું એટલે લેંગો મેં જે ટ્રાય કર્યો હતો ને એ તે મસ્ત લાગતો હતો XS એસની નીચે આવે નહીં હતો તોય થઈ ગયો એટલે લઈ લીધો અને સ્ટ્રેચેબલ છે એટલે હજી ચાલશે એમ અને બીજું શું મળ્યું બચ્ચાના લેંઘા ચડિયું આવે ને એવું મળ્યું તો એ લીધું થોડુંક જાડું હતું ને એટલે પછી હાલે ને એવું ડાયપર પહેરાવો તોય હાલી જાય એવું હતું એટલે લઈ લીધું કાંઈ મારી સાઈઝ વધવા નહોતી દીધી બધી ઓલી ડોસ્યુની સાઈઝ હોય ને એ વધી હતી એકદમ ઓલી શું કહેવાય XXL ન હોય મતલબ એવી સાઈઝો વધી હતી આવું હોય ને તે બધું ઉપડી જ જાય અમારી સાઈઝ હું અત્યાર સુધી કિડ્સ સેક્શનમાંથી જ તે શોપિંગ કરતી કિડ્સ સેક્શનમાં સૌથી મોટી સાઈઝ હોય ને એમાંય છેલ્લેથી બીજી ત્રીજી આવે ને જે નાની એ લેતી હું કિડ્સ સેક્શનમાંથી પણ હવે આજે કાંઈ એવું બીજા કોઈ શું કહેવાય વધારાના ભેગા નહોતા કરવા કેમ કે અત્યારે લીધેલા હોય પછી તો પાછા પોતાની સાઈઝમાં આવી જાય ત્યારે એ બધા લૂઝ પડે ને એવું એટલે બહુ નથી ભેગા કરવા મેં કીધું ખાલી અહીંથી થોડાક લઈ લઈએ એક બે જે મેળાઈ લહેંગાઈ એટલે હવે પહેરવામાં કંઈ વાંધો ના આવે બીજા ટી શર્ટ ને એવું પહેરવું હોય તો એવું છે હવે જાય છે એક ટાકો ફેશન ને ટાકો ફેશન કરીને સ્ટોર છે એમાંય તે અત્યારે સેલ ચાલે છે સમર સેલ ચાલે છે એટલે અમારે જોઈએ છે વિન્ટરના કપડાં તો વિન્ટરના કાંઈ મળી જાય ને તો એ લેશું અત્યારે હોય નહીં વિન્ટરનું કલેક્શન પણ જોઈ લઈએ અને બાકી વરસાદ કેવો ધોધમાર ચાલુ થઈ ગયો કા સીધા યસ જો વરસાદ ચાલુ થઈ ગયો છે વાઇપર ચાલુ છે ને ખબર નથી પડતી ઓ પણ ચાલુ થઈ ગયો છે મજા આવે મને તો આમાં ડોડો મળી જાય મસ્ત શેકેલો તો ઓર મજા આવી જાય પોપટા ને એવું મળી જાય ને તો શીંગ ને એવું હા 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 આમ જો વધી ગયો કેટલો અહીંયા સિદ્ધાર્થ એક સ્ટોરમાંથી દૂધ લેવા ગયા છે સિદ્ધાર્થ અહીંયા તો મેં કીધું હવે હું નહીં આવું બહુ વરસાદ આવતો હતો ને તે એકલા ગયા છે લેવા પછી ત્યાંથી જશું આગળ વાહ ભાઈ વાહ આમ જો ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ કેમ ગણપતિ બાપા ફોકસમાં છે દેખાતા નથી અડી દીધું જો મસ્ત ફ્લાવર આવી ગયા છે આ રોડ મસ્ત આવે છે એકદમ ડટાઈ ગયું ત્યાં છે ટાકો જોયું ઉપર લખ્યું યલો બોર્ડ છે ઈવડી અહીંયા જવાનું છે આ ટાકો ફેશનમાં બરાબર અહીં રહેતા હોય એ પણ જઈ શકે એમાં સારું હોય છે કલેક્શન પ્રાઇઝ એ મતલબ એટલી બધી બહુ નથી હાઈ હોતી લ્યો વરસાદ એવું જ છે જો અહીં આવે જ છે પણ ધીમો 0.5 અત્યારે હાલે છે ડ્રાય ફ્રૂટ્સ વાય એટલે કે 3 ખરીદો ને 2 ના પૈસા પે કરો તો જોઈએ કંઈક એવું લાગે કે ના કન્વિનિયન્ટ છે તો જ લેશું નગર નહીં તું પણ ટાકો ફેશન બની સંસ્થા એમ ને હા પણ યાદ રહી ને ટાકો ફેશન વાળી એ દિવસે આપણે વિન્ટરનું જોઈ બધું અત્યારે સમર કલેક્શન છે ત્યારે સમર ચાલે તો સમરની કલેક્શન મળે ને તમને તમારે આવવું પડશે વિન્ટરની ઓફર હોય ને વાયનાક ઓફર ત્યારે વિન્ટરની વાયનાક ઓફર તો ત્યાં તો વિન્ટર વયો ગયો હોય ત્યારે ના અરે ના વિન્ટર આવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મેઇન એ તો સ્ટાર્ટિંગમાં જોઈ ને કપડા થોડા સ્ટાર્ટિંગમાં મારો લહેંગો પહેરી દેજે 2 વડો કરી પછી કે પાપા આવું ન પહેરાવ્યું તું મને તમે આવું જ કરતા ઈ હું કે એને શું ખબર હોય હું પહેરાવ્યું મેન તો એને એવું હોય ટાઈટ ન આવી જોઈએ એને કેવું મસ્ત છે 4 to 6 મંથ્સનું છે પણ ત્યાં ઉનાળો આવી જાય બધું સમજી વિચારીને લેવું પડે હા ટાકો કરતા હતા શું લીધું તું કાંઈ નહીં જામ્યું નહીં કાંઈ મેં કીધું ને એમ બહુ કંઈ મતલબ મજા આવે એવી ઓફર નહોતી બહુ એટલે ન લીધું કાંઈ
બરાબર. બેબી સેક્શનમાં તે બધા સમરનું હતું, વિન્ટરનું કંઈ હતું નહીં. એટલે 9 ને 9 to 12 months ને એવા બધા હતા હારા. પણ ત્યાં ઉનાળો હોય ઇન્ડિયા હોવ તો, એટલે કંઈ ખબર નથી કે એટલા બધા મોટાના નથી હમણાં લેવા. નાના 0 to 2-3 months સુધીના જ લેવાના. ચાલો, આ બીજું શોપિંગ એરિયા આવી ગયો. અહીંયા શાક બકાલું ને એવું લેવાનું છે. બ્લર થઈ જાય છે, કેમ એવું થાય છે? જોત ખરો કેટલો બ્લર થઈ ગયો. હા, બસ જો અહીંયા અલ્ડીમાં કાંટારા ઝાડ. અહીંયા ધોળા કાંદા મળે અને કંઈક અલગ પ્રકારના કાંદા છે, લાંબી પૂંછડીવાળા. બટેકા, શક્કરિયા. એ એસી ચાલુ છે ને, અને પ્લસ અહીં ફ્રીઝર પાસેથી નીકળ્યું છે ને, એટલે એવું મસ્ત ટાઢું લાગે છે ને, મજા આવે છે એકદમ. હાલો, ત્યારે સામાન લઈ લીધો છે. કેપ્સિકમ ને શક્કરિયા અને કંઈક 2-3 દહીં હતા ફ્લેવરવાળા. સીધા જ ખાઈ છે એ, હું નથી ખાતી એવું ફ્લેવરવાળા દહીં. અને આજે હે ને પનીર ચીલ્લીનો પ્રોગ્રામ છે ને, બને તો મારે આજે લબડાઈ ગયું છે થોડુંક, કેમ કે કાલ રાત્રે મને 2-3 વાગે ઊંઘ ઉડી ગઈ ને પછી આવી જ નહીં. ખબર નહીં, પહેલી વાર એવું થયું મારી યારે. મતલબ આ થ્રુ આઉટ પ્રેગ્નન્સી મને ક્યારેય તકલીફ નહોતી એવી, મતલબ સુવામાં તો ક્યારેય નહીં, પણ આ પહેલી વાર એવું થયું કે મને ઊંઘ ઉડી ગઈ ને પછી આવી જ નહીં. તો છેક સવાર સુધી ન આવી, માંડ રાત નીકળી. એટલે હવે જોઈએ, મહેનતવાળું છે એ બધું. પનીર બનાવવાનું ના, કંઈ રેડીમેડ તો મળે નહીં, એટલે મહેનત થાય એમ હશે તો કરશું, નહીતર પછી કઢી ખીચડી કરી નાખશું. એ તો મારા ફેવરેટ, કઢી ખીચડી મને બહુ ભાવે. એ જ કરશું કઢી ખીચડી. કાલે પનીર ચીલ્લી, અરે કાલે બનાવી નાખશું. કાલે હજી સન્ડે છે ને, કાલ બનાવી દે મસ્ત. હાલો ને, આજે જે જોશ રહેશે ને તો પનીર બનાવી નાખીશ, એટલે કાલે પછી શાંતિ રહે, સમજ્યા? એટલે નહીં જ રહે, જોશ રહે તો પનીર ચીલ્લી જ બનાવશું. નહીં, પનીર ચીલ્લીમાં પછી પનીરને છે ને બહુ ધીમી અને શાંતિથી ઓલું ફ્રાય કરવું પડે. એ ગમે એમ ન હાલે એમાં. એટલે ખાલી પનીર બનાવી નાખ્યું ને તો કાલ પછી સરસ મજાનું કડક થઈ જાય. ફ્રીજમાં મૂકી રાખીએ ને તો એટલે પીસીસ હરખા પડે એના. અત્યારે મસ્ત કઢી ખીચડી, વરસાદ આવ્યો છે ને, મજા આવશે કઢી ખીચડીમાં. એટલે એ કરી નાખીએ અને કાલે પનીર ચીલ્લી કરી. મારું બ્યુટીફુલ સિટી અત્યારે કેટલું સરસ લાગે. કાગડો જો દેખાય અહીંયા કાગડા જ છે, ઘણા ટાઈમથી નહોતા જોયા. ઘર બનાવ્યા છે જો ગાય એકદમ ઇન્ડિયામાં હોય ને એ ટાઈપના. પનીર ચીલ્લીનો પ્રોગ્રામ તો ધર્યો રહી ગયો, અને પછી કઢી ખીચડી કરી નાખી. એટલે મજા આવી ગઈ, પણ વરસાદ જેવું હતું ને એટલે બહુ મજા આવી ગઈ. કઢી ખીચડી તો મને બહુ જ ભાવે, અને બોયની હતી બહુ મસ્ત ટેસ્ટી એકદમ. અને અત્યારે હવે ખાઈ પીને 2-3 કિલોમીટરનો રાઉન્ડ રોજ લગાવીએ, એટલે એ મારવા જઈએ છીએ, કેમ કે એના વગર મજા ન આવે. દિવસમાં કંઈક ખાલી હોય એવું લાગે, કંઈક કર્યું ન હોય ને એવું લાગે એક્ટિવિટી. અત્યારે મસ્ત નીકળીએ, 2-3 કિલોમીટર જેટલો રાઉન્ડ થઈ જશે મારે, તો એ કરીને પછી મળીએ તમને, બરાબર? બોલીએ આપકો ક્યાં આપત્તિ હે? એ કે 2-3 કિલોમીટર રાઉન્ડ મારીને પછી મળીએ તમને, પછી મળીને છે મળીએ. એવું જ બોલવાનું હોય, બીજું તું બોલવાનું હોય. મળીએ, ભજીયા બનાવો, અમે આઈડિયા મળીએ. ભજીયા બનાવે એવું જ વાતાવરણ છે. લઈ રાખો, કોઠીની આઈસ્ક્રીમ લઈ રાખો, મળીએ હમણાં. કોઠીની આઈસ્ક્રીમ અહીં ન મળે. હિલ સ્ટેશન જેવું થઈ ગયું. હા, અને આમ જો ને ઓલા પણ ધુમ્મસ જેવું લાગે છે થોડું. અને આ નવું આખું સ્પોર્ટ્સનું બન્યું, આખું ખાલી મેદાન હતું ત્યાં, કેવડું મોટું બનાવ્યું છે એ સ્પોર્ટ્સનું. અહીંયા સ્પોર્ટ્સનું બહુ વધારે લોકો બહુ કરતા હોય એક્ટિવિટી. એમાં આને હવે કરવી છે એમ કે મારે બેડમિન્ટન રમવા જવું છે. બેડમિન્ટન નહીં તો ટેનિસ. તો મેં કીધું કરો રજીસ્ટ્રેશન અને જાઓ. જોઈએ હવે ક્યારે આવે છે એ દિવસ. વાત તો કરીશ. ના, અહીંયા હાલે છે કન્સ્ટ્રક્શન. અહીંયા પાર્કિંગ થાય હવે એનું,
એટલે યુટિલાઇઝ સારું કર્યું. આ કે દિવસને એમને એમ પડ્યું હતું મેદાન. રોજ હાલવા આવી અહીંયા આવું લેતી આવે ટાંકમાં ટીકણવાનું પછી બેઠા બેઠા છે ને મરે મરે હાથ ઉપર માયકી બેઠી હતી ફોન પકડ્યો રોજ આવું ટકે આ કે ઓલા હાર બનાવે છે સિમેન્ટમાં મૂકવાનો બધો ચૂસો બન હાથે કરે છે. સારું ને બેબી એવું ટેલેન્ટેડ આવે તો ફૂલ ટેલેન્ટેડ બેયનું આવશે. ખાવું બેહવા વાળું મારું કામ કરવાનું. તમે કામ ટાચશો એમ તો અત્યારે બેહું ને હક લેવું હક ન લે કામ કર્યા કરે કાંઈક નું કંઈક કાં ઓલું કરે કાં ઓલું કરે કાં ઓલું કરતું રહેવું પડે, એક્ટિવ રહેવું પડે, નગર પછી આળસુ બેબી આવે. બેબી કઈ આળસુ ન આવે બેબીને આપણો ટાઈમ જાય ને ઈ બાને. મને ગમે આવું બધું એટલે મારો ટાઈમ વયો જાય. એની પાસે કઈ વાતું ન હોય મને આવે કંટાળો. મારી પાસે વાત ન હોય, મારી પાસે ઊંઘ પડી હોય. ઊંઘ તો કેમ કરવી વાતો? ઊંઘ તો મને બહુ આવે છે. કાલે રાતે બહુ હરખી ઊંઘ નહોતી એવી ને એટલે. પણ મેં કીધું કેવી માઇક હાથ ઉપર બે કી કરીને કે વ્લોગ નું કામ કરો છો એમ કરીને બે આપણને બંધ કરાવડાવે. હાલો મૂકું છું. હા હવે થઈ જાય. આજ કાલમાં થવું જોઈએ હવે પૂરું. આજ જ પૂરું કરી દે, આજકાલમાં નહીં. તો ઊંઘ આવે છે ને પણ હવે એટલું બધું નથી કાંઈ. સારું કટિંગ મેન હોય આમાં પછી નો વાર લાગે પોરવતા તો. હાલો તે ઘેર જઈને હવે ઈ પતાવે કામ પછી રૂટીન હોય બધું બીજું. આવજો હજી કઈ તો ભાઈ આવું બનાવ્યું છે શેના બાઈકી આવું લાગે પછી આખું બધું ઉપર છે. હા 1 મીટર ઉપર છે. ના અરે ના ખબર નહીં એટલું તો છે. 1 મીટર ઉપર આ બસ તે આના ઉપર થોડું હાર બનાવવા માટે મળો ના હો ભાઈ, પોતાની ખુશી માટે આ કરીએ છીએ, ખુશી માટે.